આને સમજી જાવ તો તમને કપડાનો કોઈ મોહ જ નહીં રહે. કોઈક તમારો મિત્ર હોય કે કેમ હજુ આવા ફરો છો, ત્યાં તમને હસવાનું આવે કે આવો ફરવું એ જ બરાબર છે, આ તો બધી માયા છે. હા, આત્માના કપડા ક્યારે મેલા થવા ના જોઈએ, તમારા ચરિત્રના કપડા ક્યારે મેલા ના થવા જોઈએ, તમારા વિચારોના કપડા ક્યારે મેલા ના થવા જોઈએ. આટલું કરો એટલે જીવનની અંદર તમારે આમ બધા જો છે, ભલે સાદા કપડા પહેર્યા છે ને તો તમારી રાહુ જોવાતું હોય કે હજુ ફલાણા ભાઈ આયા નથી, આવો એટલે કે આવો 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 આમ પગે લાગીને કે આવો. આ શું છે? એ તમારો આત્મા, તમારો વ્યક્તિત્વ ચમકો છે, એની આગળ કપડાની કોઈ હેસિયત નથી. વ્યક્તિત્વ ચમકો છે ને કપડાની કોઈ હેસિયત નથી. એટલે ખોટા ખર્ચા કરવાના દરેક ના જે તીર માર્યા છે, જેનો વાગ્યા હોય સમજી જજો, કારણ કે લગ્ન હવે ચાલુ થશે, હવે પછી ચાલુ થઈ ગયા છે. એટલે એની અંદર તમે એવું નથી કે સારા ના દેખાવું, તો એની અંદર ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. વ્યક્તિત્વ સારું હોય ને કપડા બે શરીરે સારા હોય એટલે એ ચમક રહી ને એ જગતને ઝાંખી પાડી દે.